નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. ગુજરાત યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ મૂળ બોટાદની વતની અને હાલ અમદાવાદના રાણેપ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય મહેશ્વરી ખાચર LD આર્ટ્સ કોલેજમાં થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી. NSS કેમ્પ ચલાવી રહ્યા હોવાથી વિદ્યાર્થીની યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. વિદ્યાર્થીનીનું NSSમાં કામ સારું હતું, જેના કારણે સિનિયર વોલેન્ટિયર બનાવાઈ હતી. તો મૃતક સવારથી જ ગુજરાત યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર હતી. સાંજે 5 વાગે એરપોર્ટ NSSના કાર્યક્રમમાં કોલકાતાથી આવતા મહેમાનોને લેવા જવાની હતી. જોકે ગુજરાત યુનિવર્સિટીના શ્યામ પ્રસાદ મુખર્જી હોલથી વિદ્યાર્થીની 3:30 વાગે નીકળી હતી અને પરત ન આવતા એક પ્રોફેસર દ્વારા અન્ય વિદ્યાર્થીનીને મૃતક વિદ્યાર્થીનીને બોલાવવા માટે મોકલી હતી. જ્યારે મૃતકની મિત્ર ગેસ્ટ હાઉસ પહોંચી ત્યારે મૃતકે બારી પાસે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની મિત્રએ જ અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસરને જાણ કરી હતી, જે બાદ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. તો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI સહિતનો સ્ટાફ અને FSLના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે.